અમારા મનસુખભાઈ તો 6-7 વાર ચૂંટાયા. કેટલી વાર? 6 વાર ચૂંટાયા. અને 6 વાર ચૂંટાતી વખતે લપાતા છુપાતા ગામમાં જતા એવી સ્થિતિ હતી. ગામમાં જાય તો કોંગ્રેસીઓને માર પડે એવી સ્થિતિ હતી. કોઈ સગાના ઘરે જાય તો પેલા બિચારો કે જમી લો મનસુખભાઈ, પણ પાટલા પાડ નથી, તમે જતા રહો, એ તો પેલા અમારી પર જુલમ કરશે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છેલ્લા 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈને આવતા મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટી માટે મજબૂતી છે કે પછી મજબૂરી? શું મનસુખ વસાવા સિવાય ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ ચહેરો જ નથી ભરૂચ લોકસભામાં? શું મનસુખ વસાવા જ એક છે કે જે ચૈતર વસાવા સામે લડી શકે છે, તેને ફાઇટ આપી શકે છે? શું મનસુખ વસાવા એક ચહેરો જ છે કે જે વસાવા સમાજના મોટા પ્રમાણમાં મત લઈ આવશે અથવા તો જાળવી રાખશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે સી.આર. પાટીલ શું બોલ્યા આપે સાંભળ્યું. સી.આર. પાટીલે મનસુખ વસાવાની તારીફ કરી છે, એ વ્યક્તિની કે છેલ્લા 6 ટર્મથી જે ચૂંટાઈને આવે છે, એવા સમયમાં કે જ્યારે નો રિપીટ થિયરી લોકસભામાં પણ લાગુ કરવાની વાત ચાલી રહી છે. કેટલાય અલગ અલગ મુદ્દા, અલગ અલગ દિશા, અલગ અલગ એંગલમાં મારે વાત કરવી છે. મનસુખ વસાવા વિશે વાત કરવી છે. સી.આર. પાટીલના નિવેદનને આપણે વધારે ઊંડાણપૂર્વક જાણવું છે. સી.આર. પાટીલ નર્મદા પહોંચ્યા હતા. હર્ષદ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, જૂના કાર્યકર છે, પરંતુ વાત મનસુખ વસાવા પર કરવી છે. મનસુખ વસાવા ત્યાં હાજર હતા. હવે આજે હર્ષદ વસાવા છે તે જૂના કાર્યકર છે, પહેલા શેડ્યુલ ટ્રાઇબ મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ને હવે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. વચ્ચે અપક્ષમાંથી લડ્યા અને સારી ફાઇટ આપી હતી. 35,000થી પણ વધુ મત લઈ આવ્યા હતા. પરંતુ આ હર્ષદ વસાવાને લાવનાર વ્યક્તિ કોઈ હોય તો કહેવામાં આવી રહ્યું છે કે મનસુખ વસાવા છે. જ્યારે હર્ષદ વસાવાને જોડવામાં આવે છે તો હર્ષદ વસાવાનો વિસ્તાર છે નાંદોદ વિધાનસભા, પરંતુ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય હાજર નથી રહેતા. નાંદોદ વિધાનસભા જે લોકસભામાં આવે છે છોટાઉદેપુર લોકસભામાં, એ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાના જોવા મળ્યા, પરંતુ જોવા મળ્યા તો કોણ? એ જ મનસુખ વસાવા. મનસુખ વસાવા ત્યાં ઊભા હતા. સી.આર. પાટીલ તેની તારીફ કરે છે. આ એ છે કે સી.આર. પાટીલ અથવા ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવાને બોલવાનું નથી કહેતી અથવા તો મનસુખ વસાવાએ પોતે ના પાડી હશે. પરંતુ મનસુખ વસાવાની જે રીતે તારીફ કરી છે અને કહ્યું છે કે વર્ષોથી ચૂંટાઈને આવે છે, અને એ પણ પૂછ્યું કેટલી ટર્મથી. આમ તો સી.આર. પાટીલને કઈ બેઠક કેટલા મતેથી હાર્યા એ ખબર હોય છે, પરંતુ એ ભૂલાઈ ગયું કે મનસુખ વસાવા કેટલા ટર્મથી સાંસદ છે. તેઓ પૂછે છે 6 કે 7, અને પછી લોકો કહે છે કે 6 ટર્મથી છે, અને પછી કહે છે કે મનસુખ વસાવા જ્યારે લોકો પાસે મત માગવા જતા, ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે જતા, ત્યારે લોકો માર મારતા. કેટલાય લોકો તેવું કહેતા કે પાછળના બારણેથી ચાલ્યા જજો નહીતર ડખો થશે. મનસુખ વસાવાના આટલા વખાણ શા માટે? શું મનસુખ વસાવા અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એક જ ચહેરો છે? છેલ્લા 6 ટર્મથી ચૂંટાઈને આવે છે. તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય આવ્યા અને કેટલા ગયા. એક ટર્મ ચૂંટાય છે, બીજી ટર્મ ચૂંટાય છે, ત્રીજી ટર્મ જ્યારે ટિકિટ માગે છે ત્યારે પાર્ટી આપે કે ન આપે તેનું નક્કી નથી હોતું. સી.આર. પાટીલ પોતે 3 ટર્મથી ચૂંટાઈને આવે છે અને પોતે કહે છે આ થોડા સમય પહેલા તે કે મારું પણ નક્કી નથી અમદાવાદની સભામાં કે મને પણ ટિકિટ મળશે કે નહીં. હવે આ તો 6 ટર્મથી ચૂંટાઈને આવે છે. દર્શના જરદોશ છે કે પોતે 3 ટર્મથી ચૂંટાઈને આવ્યા છે. અમરેલીથી નારણ કાછડિયા છે જેઓ 3 ટર્મથી ચૂંટાઈને આવ્યા છે. આ તમામની ટિકિટ કપાવવાની વાતો છે કે ભાઈ જે 3 ટર્મથી છે, 2 ટર્મથી છે, એમાંથી અમુક ટિકિટો કપાશે, મહિલાઓને વધુ સ્થાન આપવામાં આવશે. પરંતુ મનસુખ વસાવા હજુ પણ એવું લાગે છે કે તે મેદાનમાં છે, તે ગેમમાં છે. મનસુખ વસાવા 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો ચહેરો છે. મનસુખ વસાવા જ્યારે બોલે છે ત્યારે તે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પણ બોલી દે છે, એ પછી પોતાના વિરોધીઓના સમર્થનમાં પણ બોલી દે છે. પોતાનો આખો બોલો સ્વભાવ છે, જે છટા છે તેની બોલવાની, એ બોલવાની છટા, એનો સ્વભાવ જ આજે તેને આદિવાસી મત વિસ્તારમાં ખ્યાતિ અપાવે છે. લોકો તેને પસંદ કરે છે
તો તેના માટે પસંદ કરે છે અને તેને પણ ખબર છે, એટલા માટે તેઓ મૂકતા નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તના નિયમો છે, આમ છતાં પણ મનસુખ વસાવા માટે નિયમો લાગુ પડતા નથી. મનસુખ વસાવા બોલે છે અને આજે ફરી એક વખત મનસુખ વસાવા વિશે CR પાટીલે જે તારીફ કરી, જે પહેલાની સ્થિતિ દર્શાવી, મનસુખ વસાવાનો સંઘર્ષ કહી દીધો, ટૂંકમાં એ દર્શાવે છે કે આવનાર સમયમાં મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી લોકસભા લડી રહ્યા છે અને ભરૂચ લોકસભા બેઠક એ હોઈ શકે છે. ભરૂચ લોકસભા બેઠક તો ઠીક છે, પરંતુ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં પણ જો કોઈ કાર્યક્રમ હોય અને મનસુખ વસાવા હાજર રહે અને CR પાટીલ ન તો ગીતાબેન રાઠવાનો ઉલ્લેખ કરે, ન તો નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો ઉલ્લેખ કરે છે, તો ત્યાં ઉભેલા, ત્યાં નજીકમાં રહેલા, ત્યાં સ્ટેજ પર બેસેલા મનસુખ વસાવા વિશે અલગ અલગ વાતો ચાલી રહી છે. મનસુખ વસાવા હવે ગેમમાં નથી, મનસુખ વસાવા ફેંકાઈ ગયા છે, પરંતુ CR પાટીલની આ સભા, CR પાટીલના આ શબ્દો બાદ ફરી એક વખત ચર્ચા જાગી છે કે મનસુખ વસાવા હજુ પણ મેદાને છે. મનસુખ વસાવા સિવાય ટિકિટ બીજાને મળવી મુશ્કેલ છે. મનસુખ વસાવા જૂનો ચહેરો છે, આદિવાસી મત વિસ્તારને જાણે છે, આદિવાસી બેલ્ટને સમજે છે, વર્ષોથી આદિવાસી વિસ્તારમાં ભાજપને આગળ લાવવાનો શ્રેય મનસુખ વસાવાને મહદઅંશે જઈ શકે છે. અને આ જ કારણ છે કે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે. આવું નહીં, પરંતુ લોકો કહે છે જો મજબૂરી ન હોય તો મનસુખ વસાવાને 2 ટર્મ પછી 3 ટર્મ પછી ઘર ભેગા કરી શકે, પરંતુ 6 ટર્મ થઈ છે, આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવાનો જ રાગ લઈ રહી છે. આવનાર સમયમાં લોકસભા ચૂંટણી થશે, જોવું રહ્યું મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક સિવાય કયા વિસ્તારમાં ફાયદો કરાવી શકે છે. ભરૂચ લોકસભા બેઠક સિવાય અન્ય વિસ્તારોમાં જૂના જોગીઓ છે તેને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું કામ મનસુખ વસાવા કરી રહ્યા છે. વાત તેવી પણ છે કે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીને કહી રહ્યા છે કે તમે વિપક્ષમાંથી લોકોને લઈ રહ્યા છો, તો આપણી જ પાર્ટીના જે જૂના લોકો છે તેને ફરી જોડો. તેણે જ આદિવાસી મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને મોટી કરી છે અને તેનું માનવામાં પણ આવી રહ્યું છે. હવે આ ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા શું દમ દેખાડે છે, આદિવાસી વિસ્તારમાં તેમનો અનુભવ ભારતીય જનતા પાર્ટીને કેટલું કામે લાગે છે, અને સૌથી મહત્વની વાત મિત્રો કે ટિકિટ મળે છે કે નહીં. ટિકિટ મળે છે તો જીતે છે કે નહીં, અને જીતે છે તો પછી છબી કેટલી મજબૂત થશે એ આપ સૌ કોઈ જાણો છો. આપનો અભિપ્રાય આપ લખી શકો છો. મનસુખ વસાવાને ટિકિટ આપવી જોઈએ કે નહીં, મનસુખ વસાવા વિશે CR પાટીલનું આ નિવેદન આપ કઈ રીતે જોઈ રહ્યા છો. શું મનસુખ વસાવા ચૈતર વસાવા સામે જીતી શકે કે પછી એક જ ચાલે, ચૈતર ચાલે? આપ આપની કોમેન્ટ અમને જણાવી શકો છો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.